तो આજના નવા વિડીયોમાં આપણે જે તલવારને બંધક છે તે બનાવવાનું છે। તેના માટે જરૂરી વસ્તુ આપણે આ 4 દોરા લીધા છે। જે પણ કલરનું આપણે બનાવવું હોય તે કલરના દોરા લઈ લેવાના, જે 6 થી 7 ફૂટ સુધી લાંબા હોય એટલા દોરા લઈ લેવાના। હવે કેવી રીતે બનાવવાનું તેની શરૂઆત કરવી। તો હર એક દોરાને છે તે આવી રીતે ડબલ કરી લેવાનો, આવી રીતે। અને આપણે જ્યાં સુધી બનાવવું હોય આપણે અહીંયા સુધી બનાવવાનું છે। તો જે આપણે આ દોરોને ડબલ કરી વાળ્યો એને આવી રીતે આવવા દેવાનો, અને આપણે અહીંયાથી અહીંયા સુધી બનાવવાનું છે। તો પહેલાં આપણે આ દોરો લઈ લીધો, હવે અહીંયા આને ગાંઠ મારી દેવાની। હવે પીળો દોરો લઈ લેવાનો, એને પણ આવી જ રીતે ડબલ કરી અને ગાંઠ મારી દેવાની। પીળો લઈ લીધો, હવે લાલ પાસો લેવાનો, તેને પણ એવી જ રીતે ડબલ કરી અને ગાંઠ મારી દેવાની। હવે છેલ્લો પીળો તેને પણ ગાંઠ મારી દેવાની। આવી રીતે એક લાલ, એક પીળો, એક લાલ અને પીળો, એવી રીતે ગાંઠ મારી દેવાની। અને ગાંઠ છે તે હરખાઈ ગાંઠ મારી દેવાની, એટલે દોરો હરે નહીં। હવે આગળ શું કરવાનું, જે આપણા પહેલા દોરો છે લાલ દોરો છે એને આવી રીતે જવા દેવાનું ઉપરની બાજુ, અને તલવારથી નીચે લઈ અને પાછું ઉપર કાઢી લેવાનું આવી રીતે, અને આને નીચે આવવા દે અને ખેંચી લેવાનું। આવી રીતે હવે આ બાજુનો લાલ છે એને આ બાજુ આવવા દેવાનું, અને આવી રીતે આ બાજુ આવવા દે અને આની નીચેથી ખેંચી લેવાનું। ધ્યાન એ રાખવાનું કે આને છે તે આવી રીતે એકબીજાને અડી જાય એ રીતે અડાડતું જવાનું।
આવી રીતે આ બંને લાલ થઈ ગયા. હવે પીળા છે એને પણ એવી જ રીતે આની ઉપરથી અને નીચેથી કાઢી અને આની અંદર આવવા દેવાનું અને ખેંચી લેવાનું. પછી જો કે શરૂઆતમાં ડિઝાઇન આપણને દેખાય પણ જેવી રીતે બનતું જાય છે તેવી રીતે ભાલા ટાઈપની અણીઓ છે તે આ ઉપર અહીંયા બનતી જાય છે. આને પણ એવી જ રીતે જો આવી રીતે બનતી જાય ડિઝાઇન. હવે આની આ જ ડિઝાઇન છે તે આપણે અહીંયા સુધી બનાવવાની છે. બસ આની આ પ્રોસેસ આગળ વધારતું જવાનું. લાલ લીધો તેની આટી મારી, પછી પીળો, પછી લાલ, પછી પીળો, એ રીતે 4 છે તે એક મૂકીને એક પછી બે આવે, 2 લાલ 2 પીળા 2 લાલ 2 પીળા એવી રીતે. તો આપણે અહીંયા સુધી બનાવવાનું છે. પછી એને આગળથી અહીંયાથી બીજી ડિઝાઇન આવે અને આની હારે જોઈન્ટ કરવાનું. તે કેવી રીતે બનાવે તો સૌથી પહેલાં હું અહીંથી અહીંયા સુધી બનાવી લઉં એટલે વિડીયો લાંબો ન બને. ત્યાર પછી અહીંથી અહીંયા કઈ ડિઝાઇન બનાવવાની તે બતાવું અને અહીંયા જોઈન્ટ કેવી રીતે કરવાનું તે બતાવું. એટલે સૌથી પહેલાં અહીંયાથી અહીંયા સુધી હું બનાવી લઉં એટલે વિડીયો લાંબો ન બને. તો આપણે અહીંયા સુધી બનાવી આવ્યું છે, જ્યાં સુધી આપણે બનાવવાનું હતું ત્યાં સુધી જોઈ શકો છો તમે. હવે આગળ શું કરવાનું, જે આ 8 દોરા છે, 4 આ બાજુ અને 4 આ બાજુ, તો આગળ આપણે જે આમાં એક વિડીયો અપલોડ કરેલો છે ઘોડીની લગામનો, તેમાં પણ આ સેમ ટુ સેમ ડિઝાઇન આવે છે. તો આગળ શું કરવાનું કે આમાંથી કોઈ પણ આ સાઈડનું અથવા આ સાઈડનું જે પહેલો દોરો છે તેને લઈ અને આ બાજુના 4માંથી વસો હોય થી આ બાજુ લઈ લેવાનું, આ બાજુ આવી રીતે. હવે આ બાજુનો તેને આ બાજુના 4 છે તેની વચ્ચેથી આ બાજુ લઈ લેવાનું. એવી જ રીતે ફરીથી એક વખત હવે આ બાજુનો એવી જ રીતે બનાવતું જવાનું હશે આપણે અહીંયા સુધી. તો સૌથી પહેલાં અહીંયાથી માંડી અને અહીંયા સુધી હું બનાવી વાળું, ત્યાર પછી અહીંયા કેવી રીતે જોઈન્ટ કરવાનું તે બતાવું. પણ સૌથી પહેલાં અહીંયાથી આ સુધી બનાવી લો એટલે વિડીયો લાંબો ન બને. તો આપણે અહીંયા સુધી બનાવી આવ્યું છે. હવે આગળ શું કરવાનું, તો આમાંથી આ એક જે છેલ્લો દોરો હોય તેને લઈ અને એની માથે એવી રીતે આટી મારી દેવાની. એવી રીતે હવે બીજો લાલ કલરનો દોરો લઈ લેવાનો, તેની ઉપરથી આટી મારી દેવાની. તે પીળો જે પહેલાં આટી મારી તેની નીચે અને લાલ
બંનેની નીચેથી ખેંચી લેવાનું. એવી રીતે આ ડિઝાઇન અહીંયા સુધીની કમ્પ્લીટ. હવે આગળ શું કરવાનું, તો જે 8 દોરા છે એમાંથી 2 પીળા અને 2 લાલના એવી રીતે અલગ પાડી વાળવાના 8 દોરા. હવે જે આપણે અહીંયા સુધી તો આ છે. હવે અહીંયાથી આમ નાકું બનાવવાનું. નાકું એટલું બનાવવાનું કે રેડું આ નીકળી ન જાય, અને જ્યારે કાઢવાનું થાય ત્યારે નીકળી પણ જવું પડે એટલું જ નાકું બનાવવાનું. વધારે ઢીલું પણ નહીં અને બહુ હતાણ પણ નહીં. તો એના માટે શું કરવાનું, જે આ 4 આપણે અલગ કર્યા છે એમાંથી આ ડિઝાઇન પણ આપણે જે ઘોડીનો વિડીયો અપલોડ કરેલો છે, જો તમે ન જોયો હોય તો આપણી ચેનલ ઉપર છે, તેમાં પણ આ ડિઝાઇન આવે છે. આ જે 4 છે તેમાંથી એક લઈ અને આ 2 પીળાની વચ્ચે ખેંચી લેવાનું. પછી આ પીળો છે તેને લાલની વચ્ચેથી હવે પાછો લાલ, પછી પીળો એવી રીતે. જે આપણે આ બાજુ બનાવ્યું તેવું આ બાજુ પણ બનાવવાનું છે, જે આવીને એવી રીતે ડિઝાઇનથી. તો સૌથી પહેલાં હું બનાવી લઉં. બંને બાજુનું આપણે બનાવવાનું છે થોડુંક જ, જો આટલું જ તે નાકું બને એટલું જ તે, એટલે વધીને 2 આંગળી જેટલું થાય તેટલું બનાવી વાળવાનું. આગળ શું કરવાનું તેનું તમને બતાવું. તો આપણે જે બનાવવાનું હતું માપ એ પ્રમાણે આપણે બનાવી વાળ્યું છે એ રીતે આ બંને બાજુ. હવે આગળ શું કરવાનું, આપણે જેટલું નાકું રાખવું હોય તેટલું માપ કરી અને આવી રીતે પકડી રાખવાનું, ને અહીંયા છે તે એક દોરો બાંધી દેવાનો. એવી રીતે તો આગળ હવે શું કરવાનું, અહીંયા એક ગાંઠ બનાવીને આવે, એમાં બધા છે તે 8 હીરા છે તે આ અલગ અલગ કરી લેવાના. આવી રીતે આ જે આ દોરો છે એને કાપી નાખી તો પણ હાલે. હવે ગમે તે એક બાજુના 2 દોરા લઈ અને આવી રીતે ઉપરથી, હવે આની ઉપરથી આવી રીતે, અને જે આ છેલ્લું છે ત્યાં નાકું બીનું એ નાકાની અંદર
હવે થોડું થોડું ખેંચી અને ગમે તે એક લઈ અને આવી રીતે નીચેથી આ જે નાકું ભીનું જે આ બાજુ જાય છે એની અંદરથી ઉપર ખેંચી લેવાની. હવે આ બાજુ એવી જ રીતે હવે જે આ છેલ્લી આટી છે જે આ લાલ અને પીળો બંનેની ચોકડી પડે આવી રીતે તેની અંદરથી ઉપરની બાજુ ખેંચી લેવાનું. એવી રીતે હવે આને ખેંચી અને ગાંઠને નીચે બેહારી દેવાની. હવે આપણી ગાંઠ પણ બનીને તૈયાર છે. એકદમ આપણે જે બંધક હતું તે એકદમ કમ્પ્લીટ બની ગયું છે. હવે જે આપણે આ નાકું બનાવ્યું જે આવી રીતે ફિટ થાય. હવે જે આ વજના દોરા છે એને અહીંયા એક દોરો બાંધી સરખા અને પછી અહીંયાથી કાપી નાખવાના એટલે કમ્પ્લીટ આપણું બંધક એકદમ રેડી. તો વિડીયો તમને કેવો લાગ્યો તે પણ જણાવજો અમને કમેન્ટ બોક્સમાં. અને આવા જ બીજા નવી ડિઝાઇનની નવી વસ્તુ ઘોડીનો સામાન શીખવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. હવે તો આગળ જે પીસી હશે તે કેવી રીતે બનાવવાનું તે પણ તમને જણાવું. તેમાં આવીને એવી રીતે ડિઝાઇન આવશે. જેમાં આપણે નીચેથી ઉપર શરૂ કર્યું તેમાં છે તે આપણે ઉપરથી નીચે બાજુ બનાવતું જવાનું છે. એટલે આગળ અહીંયા જે ફૂમકો આવે તેનું પણ જોતા રહ્યો વિડીયો આગળ એટલે તમને સરખી રીતે સમજાઈ જાય. તેમાં પણ આવી જ રીતે ડિઝાઇન આવશે સેમ ટુ સેમ, કોઈ જાતનો ફરક નથી. પણ જે ફૂમકાની એક જે કઈ રીતે ફૂમકું પાડવું કઈ રીતે બનાવવું તેના માટે પણ આપણે એનો વિડીયો પણ આગળ જોતા રહેજો. તો આપણે ઉપલું જે આ બંધક છે તે એકદમ કમ્પ્લીટ બનાવી વાળ્યું. હવે નીચે જે પીછી બાજુ બનાવવાનું આવે તે કેવી રીતે બનાવવાનું તેમાં પણ આવી જ રીતે આટલા દોરા લેવાના અને આની આ ડિઝાઇન હોય તેમાં પણ શરૂઆત કઈ રીતે કરવાની ઉપરથી નીચે બાજુ આમાં હાલવાનું. જો આમાં આપણે નીચેથી ઉપર બાજુ હાલ્યા પણ આમાં એ રીતે નહીં, આમાં ઉપરથી નીચે બાજુ હાલવાનું. અને તો સૌથી પહેલાં હું બનાવી લઉં ને ત્યારબાદ જે અહીંયા ફૂમકો આવે ઊનનું તે કેવી રીતે આમાં બાંધવાનું બનાવવાનું તે તમને શીખવાડું. તો સૌથી પહેલાં હું વિડીયો લાંબો ન થાય એટલા માટે આપણે જે આ બનાવ્યું તેવી જ રીતે આમાં પણ બનાવવાનું છે. તો સૌથી પહેલાં હું નીચે જે છે તે બનાવી વાળું. આપણે આ પીસીમાં પણ અહીંયા સુધી બનાવી લીધું છે. હવે આમાં આગળ શું કરવાનું જે આ બધી દોરીઓને એક સાથે પકડી અને કોઈ પણ એક દોરીથી આને આંટી મારી દેવાની. એવી રીતે હવે શું કરવાનું આ બધીને અલગ પાડી દેવાના.
બધાય બે દોરાને આવી રીતે. હવે આપણે જે અહીંયા જે આપણે ગાંઠ મારી એવી ને એવી ગાંઠ આપણે અહીંયા મારવાની છે. તો આપણે કમ્પ્લીટ કરી હોય આ ગાંઠ પર. હવે તેમાં ફૂમકું કઈ રીતે બનાવવાનું, જે પણ ફૂમકું જે પણ ઊનનું જે કલરનું બનાવવું હોય તે ઊન લઈ લેવાની અને આટલી કાપી વાળવાની. હવે આવી રીતે અને જે આ લાલ છે તેને આવી રીતે તેની ઉપર હવે કોઈ પણ એક દોરો લઈ અને આને એક ગાંઠ વાળવાની. હવે આ દોરો જે છે તેને કાપી લેવાનો. હવે આ બધી ઊનને આવી રીતે ભેળી કરી લેવાની અને માથે એક ગાંઠ મારી દેવાની. દોરો છે તેને કાપી લેવાનો. હવે ફૂમકું જે હિસાબે રાખવું નાનું મોટું એવી રીતે કાપી લેવાનું.